ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશરે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત સાધુ સંતો મહંતોને મોટી સંખ્યામાં ગૌભક્તો એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ દરમિયાન ગૌવંશના સંરક્ષણને વધુ મજબૂત બનાવવા દેશભરમાં ચાલતા કતલખાનાઓ બંધ કરવા તેમજ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી। સંતોએ જણાવ્યું હતું કે ગૌ રક્ષણ અને ગૌ સેવાના હેતુથી કોઈ રાજકીય સ્વાર્થ વિના આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સરકારને ગૌવંશના સન્માન અને સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની પણ અપીલ કરવામાં આવી છે। આજે કલેક્ટર સાહેબને અમે પ્રાર્થનાપત્ર અર્પણ કર્યું। 4,18,000 લોકોએ સહી કરી છે। એની અંદર ભાવનગરના 4,18,000 લોકોએ અમે ઈચ્છીએ છીએ ગૌ માતા રાષ્ટ્રમાતા થાય। કલેક્ટર સાહેબને આપ્યું છે કે અમારો અવાજ તમે દિલ્હી સુધી પહોંચાડો। કલેક્ટર સાહેબ પોતે પણ ગૌ પ્રેમી છે અને એમણે પણ ખૂબ રિસ્પોન્સ સારો આપ્યો છે અને અમને આશા છે કે આપણી ગૌ માતાની હત્યા અટકશે અને ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થશે।